નમસ્કાર. જે પ્રમાણે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાઈ, મતદાન પ્રક્રિયા પૂર્ણ થઈ ત્યારબાદ જે પ્રમાણે પરિણામો સામે આવ્યા, ભારતીય જનતા પાર્ટીની દરેક જગ્યાએ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત હોય, નગરપાલિકા, મહાનગરપાલિકા સારી એવી જીત થઈ છે. મારી સાથે તમને ફ્રેમમાં જે દેખાઈ રહ્યા છે બળદેવસિંહ ચુડાસમા છે. ખૂબ નાની ઉંમરમાં તેમને ભારતીય જનતા પાર્ટીમાંથી ટિકિટ મળી હતી અને ભાવનગર ઘોઘા સર્કલ જે બેઠક છે, અકવાડા બેઠક, ત્યાંથી તેઓ ચૂંટણી જીત્યા છે. તેમની સાથે સીધી વાત કરીએ. બહુ નાની ઉંમરમાં ભારતીય જનતા પાર્ટીએ તમારા પર વિશ્વાસ મૂક્યો છે, શું કારણ હોઈ શકે? ભારતીય જનતા પાર્ટી ભાવનગર મહાનગરના અધ્યક્ષ કુમારભાઈ શાહ, ગુજરાત પ્રદેશ શિક્ષક નેતૃત્વ દ્વારા જ્યારે મારી પસંદગી કરવામાં આવી ત્યારે ઘોઘા સર્કલ વોર્ડના 9 વર્ષ એટલે કે 3 ટર્મ હું વોર્ડ પ્રમુખ તરીકેની જવાબદારી નિભાવતો આવતો હતો. સંગઠનમાં વોર્ડના મહામંત્રી તરીકે પણ જવાબદારી નિભાવેલી હતી. હાલ અત્યારે શહેરના ઉપપ્રમુખ તરીકેની જવાબદારી નિભાવી રહ્યો છું. ઘોઘા સર્કલ વોર્ડ એક વર્ષોથી અભયભાઈ ચૌહાણ અને નીમુબેન બામણિયા જેમની સાથે મેં કામ કર્યું છે અને એ લોકોની જે કામ કરવાની પદ્ધતિ હતી, છેવાડાના માનવી સુધી જે કઈ યોજના હોય સરકારી, એના રૂબરૂ ફોર્મ ભરવા હોય, એમની સાથેનો વાર્તાલાપ હોય, એમના જે નાના નાના પ્રશ્નો હોય એ મેં જોયા છે, એમનામાંથી હું શીખ્યો છું. અને વર્ષોથી પાર્ટીના સંગઠનમાં જ્યારે જવાબદારી હતી ત્યારે પણ લોકોની જે કાંઈ નાની મોટી જરૂરિયાત હોય એ પણ પૂરી કરવાનો પ્રયાસ કર્યો છે. એટલે પાર્ટીએ મને તક આપી હતી. રાજકારણમાં આવવું, તમને તમારી ઉંમર કેટલી છે ને કેમ રાજકારણમાં તમે આવ્યા? મતલબ કેવી રીતે તમને વિચાર આવ્યો કે મારે રાજકારણમાં આવવું છે? મારી 92માં મારો જન્મ છે, એટલે 33 વર્ષ પૂર્ણ થયા છે. અને જ્યારે હું નાનો હતો ત્યારે પણ પાર્ટીના નાના મોટી મીટિંગ હોય કે કાર્યક્રમ હોય ત્યારે હું જતો. હિન્દુત્વવાદી પાર્ટી તરીકે જ્યારે મેં જોઈ પાર્ટીને, ત્યારે મને આમાં કામ કરવા માટેની મને ઉત્સાહ જાગ્યો અને હું પછી ધીમે ધીમે કાર્યકર્તા તરીકે પણ જ્યાં કાંઈ મીટિંગ હોય, કાર્યક્રમ હોય ત્યારે જતો. પછી મને વોર્ડમાં જવાબદારી મળેલી અને સંગઠનાત્મક જવાબદારી મળેલી, ત્યારબાદ હું કામ કરતા આમાં જોડાણો છું. તમારા વિસ્તારમાં શું શું કામો નથી થયા જે તમે કરવાના છો? લગભગ છેલ્લા 20 વર્ષથી ઘોઘા સર્કલ અકવાડા વોર્ડ છે એ પ્રથમ ક્રમે રહેલો છે. વર્ષોથી લોકોની પણ જોડાણ પાર્ટી સાથેનું ખૂબ સારું છે. ત્યારે લગભગ વિકાસના કાર્યો બધા પૂર્ણ થઈ ગયા છે. તેમ છતાંય જે કઈ નાની મોટી યોજનાઓ હશે એ લોકો સુધી પહોંચાડવા માટેનો પ્રયત્ન કરીશ. કોઈ ખાંચા ગલી કદાચ રોડમાં બાકી હશે, બાકી ઘોઘા સર્કલ વોર્ડ છે એ પ્રથમ નંબર એટલા માટે છે કે વિકાસના કાર્યો ખૂબ થયા છે. અને રિંગ રોડ હોય એ અમારા વોર્ડમાંથી પસાર થાય છે, તો રિંગ રોડની કામગીરી થોડીક અધૂરી છે, એ ઝડપથી પૂર્ણ થાય એની માટેનો પ્રયત્ન કરીશ. સાથે લોકોને પીવાના પાણીની જે નાની મોટી જરૂરિયાત હોય ત્યારે અછત હોય છે, એ પણ વ્યવસ્થિત સુચારુ આયોજનથી લોકો સુધી પહોંચી રહે એની માટેનો ખૂબ પ્રયત્ન કરીશ. હા, એટલા માટે જ મેં આ સવાલ તમને એટલા માટે જ પૂછ્યો, કારણ કે જનતા એવું કહેતી હોય છે કે ચૂંટણી આવે એટલે નેતાઓ દેખાય, અને સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં એવું થતું હોય છે કે મતલબ પબ્લિક જે છે એ પોતાના કોર્પોરેટરને ઓળખતી નથી હોતી. એ ઓળખ અને પબ્લિક સાથે જોડાવા માટે તમે શું કરશો, કનેક્ટ થવા માટે, કે આવનારી ચૂંટણીમાં તમને એ ઉપયોગમાં? 100% એની માટે આયોજન એવું કર્યું છે કે ઘોઘા સર્કલ વોર્ડના તમામ સોસાયટી વાઇઝ ગ્રુપો બનાવશું વોટ્સએપના. એમને નાની મોટી જે કઈ જરૂરિયાત હોય, સરકારી યોજનાઓ હોય અથવા તો કોઈ પણ પાણી વહેલા મોડું આવવાનું હોય, એની પણ જાણ ચોક્કસ કરીશું. સાથે સાથે જે કઈ વિકાસના કાર્યો હશે એ એમની જે કઈ રજૂઆત હશે એ વોટ્સએપના માધ્યમથી કરી શકશે. આગામી દિવસોમાં જો પાર્ટીની સૂચના મળશે અથવા તો અમે એમને જાણ કરી લોકો સુધી પહોંચવા માટે મહિનાના છેલ્લા રવિવારે વખત લોક પ્રશ્નો પણ સાંભળવા માટે ચોક્કસ જગ્યાએ બેઠીને લોકોના જે કઈ પ્રશ્નો છે એ સાંભળવાનો પ્રયત્ન કરીશું. બિલકુલ, આભાર તમારો બળદેવસિંહ અમારી સાથે જોડાવા બદલ. તો જે પ્રમાણે આપણે જોયું કે હતા બળદેવસિંહ, અને આ વખતની ચૂંટણીમાં યુવાનોને ભારતીય જનતા પાર્ટીએ જે પ્રમાણે તક આપી છે અને યુવાનો જીત્યા પણ છે. અનેક એવી જગ્યાઓ છે, જેવી બેઠકો છે જ્યાં ભારતીય જનતા પાર્ટીએ યુવાનોને તક આપી હતી. નમસ્કાર.